જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 માં કેટલાક દાખલા ગણ્યા હતા. આજે આપણે બીજા ક્વેશ્ચન થી શરૂઆત કરીએ. સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. હવે આપણે ઘાત અને ઘાતાંકના 5 નિયમો જાણીએ છીએ. એ 5 નિયમોનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને આજે આપણે જે રકમ આપેલી છે એનું સાદુરૂપ આપવાના છીએ. પણ ક્યાં સુધી સાદુરૂપ આપવાનું છે? તો કે ઘાત સ્વરૂપ સુધી. ઘાત સ્વરૂપની વળી પાછી કિંમત મેળવવાની નથી. તો શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચન થી. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 ના છેદમાં 3 ગુણ્યા 32 આવું આપેલું છે. તો સૌપ્રથમ તો જે અહીંયા આપણને ઘાત સ્વરૂપમાં નથી, 4 પણ ઘાત સ્વરૂપમાં નથી અને 32 પણ ઘાત સ્વરૂપમાં નથી, તો તેને આપણે ઘાત સ્વરૂપમાં લખીએ. તો 2 ગુણ્યા 2 એટલે 4 થાય, તો 2 ની 2 ઘાત થાય. તો લખીએ અહીંયા બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. 2 ગુણ્યા 2 4 ને આપણે ઘાત સ્વરૂપમાં લખ્યા. એવી રીતે 3 ગુણ્યા 32 છે, તો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16 અને 16 ગુણ્યા 2 32 એટલે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત આવે. હવે ઘાત સ્વરૂપમાં બધા જ સ્ટેપ આવી ગયા. તો હવે આપણે ગુણાકાર માટે લખશું અથવા તો ભાગાકાર માટે લખીએ. તો સૌપ્રથમ જુઓ 2 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત. આધાર સરખો, ઘાતાંક અલગ અલગ છે, તો ઘાતનો સરવાળો થશે. તો 2 3 વત્તા 2 ગુણ્યા 3 ની 4 ઘાત એમની એમ રહેશે, છેદમાં 2 ની 5 ઘાત હું પહેલા લખું છું ગુણ્યા 3. હવે 3 વત્તા 2 એટલે 5, તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ના છેદમાં 2 ની 5 ઘાત ના છેદમાં 3. હવે જુઓ, હવે અહીંયા 2 ની 5 ઘાત ના છેદમાં 2 ની 5 ઘાત માટે ભાગાકારનો નિયમ લાગુ પડશે અને 3 ની 4 ઘાત ના છેદમાં 3 માટે ભાગાકારનો નિયમ લાગુ પડશે. તો ભાગાકાર હોય જ્યારે એમ અને ભાગાકાર માટે આપણે 3 નિયમો જોયા, એમ ગ્રેટર ધેન એન, એમ લેસ ધેન એન અને એમ બરાબર એન. તો અહીંયા એમાંથી ત્રીજો નિયમ છે એમ બરાબર એન, કારણ કે ઘાત બંનેની કેવી છે? સરખી છે. તો 2 5 ઓછા 5 ગુણ્યા 3 ની 4, અહીંયા એમ મોટા છે અને એન 1 છે એટલે એન નાના છે, તો 3 4 ઓછા 1, તો 5 ઓછા 5 એટલે 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 4 ઓછા 1 એટલે 3 ની 3 ઘાત. 2 ની 0 ઘાત એટલે આપણે ભણી ગયા કે 1 થાય, તો 1 ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 1 ગુણ્યા 3 ની 3 ઘાત કરીએ એટલે જવાબ આપણને 3 ગુણ્યા 3 ની 3 ઘાત જ મળશે, જે આપણો ફાઇનલ આન્સર આવશે. ફરી પાછી આની કિંમત મેળવવાની નથી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીને. માત્ર ઘાત સ્વરૂપ સુધી જ આપણને રકમમાં કીધું છે, તો આપણે ઘાત સ્વરૂપ સુધી જ મેળવીએ. તો 3 ની 3 ઘાત એ આપણો ફાઇનલ આન્સર થશે. એવી જ રીતે બીજો ક્વેશ્ચન જોઈએ. 5 ની 2 ઘાત એની પાછી 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત. તો સૌપ્રથમ તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ. તો 5 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત તો છે જ. 3 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા 5 ની 4 ઘાત. હવે આને હું છેદમાં લઈ લઉં, ભાગાકારમાં છે એટલા માટે 5 ની 7 ઘાત. હવે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. આધાર સરખો, ઘાતાંક અલગ અલગ, તો ઘાતનો સરવાળો થશે. તો 5 ની 6 વત્તા 4 ના છેદમાં 5 ની 7 ઘાત. 6 વત્તા 4 એટલે 5 ની 10 ઘાત ના છેદમાં 5 ની 7 ઘાત. તો હવે અહીંયા એમ મોટા છે અને એન નાના છે, એનો મતલબ કે એમ ગ્રેટર ધેન એન છે. તો 5 ઓછા 5 ની 10 ઓછા 7 બરાબર 5 ની 3 ઘાત એ આપણો ફાઇનલ આન્સર આવશે. સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું અને નિયમો લગાડતા જવાના. જે પહેલા આપ્યું છે એના માટે પહેલા નિયમ લાગુ પડવાનો, એના પછી જે આવતું એના માટે નિયમ લાગુ પડવાનો, એના પછી જે આવતું એના માટે નિયમ લાગુ કરવાનો. તો ફાઇનલ આન્સર આવશે આપણો 5 ની
3 ઘાત. એવી જ રીતે આગળ વધીએ 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો 25 ના હજી અવયવ પડે એમ છે. શું કામ? તો કે 5 ગુણ્યા 5 25 થાય. તો 5 ની 2 ઘાત. તો આપણે એને ઘાતની ઘાત સ્વરૂપમાં લખીએ તો 5 ની 2 ઘાત અને એની પાછી 4 ઘાત થશે. આવું 25 ના મેં અવયવ પાડ્યા 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 5 ની 2 ગુણ્યા 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. અહીંયા લખીએ 5 ની 4 ગુણ્યા 2 એટલે 8 ઘાત 5 ની 8 ઘાત ભાગ્યા કાઉન્સ ખોલી જ નાખીએ. હવે 5 ની 3 ઘાત. ભાગાકારનો નિયમ લાગુ પડશે. 5 ની 8 ઓછા 3. અહીંયા m ગ્રેટર ધેન n છે, m મોટા છે અને n નાના છે એટલે સિમ્પલ બાદબાકી થશે. 8 ઓછા 3 એટલે જવાબ આવશે 5 ની 5 ઘાત, જે આપણો ફાઇનલ આન્સર થશે. ત્યારબાદ એના પછીનો નિયમ જોઈએ. 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત ના છેદમાં 21 ગુણ્યા 11 ની 3 ઘાત. તો સૌ પ્રથમ તો જો અહીંયા 3 તો અવિભાજ્ય સંખ્યા છે એના હવે અવયવ પડે એવું છે નહીં, પણ 21 ના હજી અવયવ પડે એવા છે. અવિભાજ્ય અવયવ પડશે 7 ગુણ્યા 3 એટલે 21. તો એ મુજબ લખીએ. પહેલા તો 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત ના છેદમાં 7 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ના છેદમાં 3. હવે બધા જ અવયવ પડી ગયા છે તો હવે સિમ્પલી આપણે જે નિયમો લાગુ કરીએ છીએ એ લાગુ કરીએ. એની પહેલા 3 ના છેદમાં 3 છે, 7 ની 2 ઘાત ના છેદમાં 7 છે ગુણ્યા 11 ની 8 ના છેદમાં 11 ની 3 ઘાત છે, અને આપણે અલગ અલગ લખી લઈએ. તો 3 ની 3 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત ના છેદમાં 7 ગુણ્યા 11 ની 8 ઘાત ના છેદમાં 11 ની 3 ઘાત. હવે આપણે ભાગાકારનો નિયમ લાગુ કરીએ તો 3 1 3 3 1 3 એટલે જવાબ આવશે અહીંયા 1 3 3 કેન્સલ આઉટ થાય ગુણ્યા 7 ની 2 ઓછા 1. ભાગાકારનો નિયમ લાગુ કર્યો. m ગ્રેટર ધેન n છે, 2 કરતા 1 નાના છે, 2 માંથી 1 જાય એટલે સિમ્પલ બાદબાકી થાય. 1 ના છેદમાં મૂકવાના નથી. અહીંયા પણ 11 ની 8 ઓછા 3 તો 1 ગુણ્યા 7 ની 2 ઓછા 1 એટલે 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 8 ઓછા 3 એટલે 11 ની 5 ઘાત. 7 ગુણ્યા 1 એટલે 7 ગુણ્યા 11 ની 5 ઘાત, જે આપણો ફાઇનલ આન્સર આવશે. હવે અહીંયા 11 ની 5 ઘાત નો કિંમત અને એને ગુણ્યા 7 ની કિંમત મેળવવાની નથી, કારણ કે આપણે જવાબ માત્ર ઘાત સ્વરૂપમાં જ દેવાનો છે. ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ. 3 ની 7 ઘાત ના છેદમાં 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. તો સૌ પ્રથમ તો અહીંયા ગુણાકાર માટે કરીએ તો 3 ની 7 ઘાત એમને એમ રાખીએ. આધાર સરખો, ઘાતાંક અલગ અલગ છે તો ઘાતનો સરવાળો થશે. તો 3 4 વત્તા 3 ઘાત તો 3 ની 7 ઘાત ના છેદમાં 3 ની 7 ઘાત. તો અહીંયા ભાગાકારનો નિયમ લાગુ કરશું અને m બરાબર n માટે લાગુ કરશું, કારણ કે m અને n ની કિંમત સરખી છે. 3 ની 7 ઘાત 3 ની 7 ઘાત તો 3 7 ઓછા 7 તો 3 ની 0 ઘાત અને 3 ની 0 ઘાત એટલે જવાબ આવશે 1. અહીંયા કયો નિયમ લાગુ કર્યો તો કે a ની 0 ઘાત બરાબર 1. કોઈ પણ ની કિંમતની 0 ઘાત એટલે એક જવાબ આવશે. એ પછી 5000 હોય, 1000 હોય કે 5 લાખ હોય. આગળ વધીએ. છઠ્ઠા દાખલો 2 ની 0 ઘાત વત્તા 3 ની 0 ઘાત વત્તા 4 ની 0 ઘાત. તો બહુ જ સિમ્પલ દાખલો છે. 2 ની 0 ઘાત એટલે 1 પ્લસ 3 ની 0 ઘાત એટલે 1 પ્લસ 4 ની 0 ઘાત એટલે 1. કયો નિયમ લાગુ કર્યો તો કે a ની 0 ઘાત બરાબર 1. 1 વત્તા 1 વત્તા 1 એટલે 3, જે આપણો ફાઇનલ આન્સર આવશે. બહુ જ સિમ્પલ દાખલા છે, પણ આ સિમ્પલ દાખલા ક્યારે લાગશે કે જ્યારે તમને ઘાત અને ઘાતાંકના 5 નિયમો આવડવા જોઈએ. જો એ આવડતા હશે તો ફટાફટ દાખલા થઈ જશે. રોકડા માર્ક છે.
2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 4 ની 0 ઘાત એટલે 1 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જે આપણો જવાબ આવશે a ની 0 ઘાત બરાબર 1 નિયમ લાગુ કર્યો એના પછી જોઈએ આઠમો દાખલો 3 ની 0 ઘાત વત્તા 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત તો 3 ની 0 ઘાત એટલે 1 પ્લસ 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે 1 1 વત્તા 1 એટલે 2 2 ગુણ્યા 1 એટલે 2 તો આપણો ફાઇનલ આન્સર આવશે શું હતું પ્લસ અને ગુણાકાર બે ભેગા આપ્યા તો 1 + 1 એટલે 2 ગુણ્યા 1 એટલે 2 ત્યારબાદ નવમો દાખલો 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ના છેદમાં 4 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત અહીંયા કોઈ ચલ આપેલો છે તો ચલ રહેવા દેવાનો આપણે એને કંઈ જ કરવાનું નથી તો સૌપ્રથમ તો અહીંયા 4 છે એના હજી અવયવ પડે એવા છે અને અવિભાજ્ય અવયવ પાડવાના છે તો કે 2 ગુણ્યા 2 4 એટલે 2 ની 2 ઘાત થાય તો સૌપ્રથમ તો એને ઘાત સ્વરૂપમાં ફેરવીએ તો 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ના છેદમાં 2 ની 2 ઘાત અને આખાની 3 ઘાત તો છે જ આ 4 ની 3 ઘાત હતી તો આપણે 4 ના અવયવ પાડીએ છીએ તો 3 તો એમનેમ જ રહેશે તો 2 ની 2 ઘાત અને એની પાછી 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત હવે 2 ની 8 ઘાત ના છેદમાં 3 ગુણ્યા 2 ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 3 2 6 તો 2 ની 6 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ના છેદમાં a ની 3 ઘાત હવે અહીંયા જો અહીંયા m ગ્રેટર ધેન n છે અને અહીંયા પણ m ગ્રેટર ધેન n છે તો બાદબાકી કરીએ ભાગાકાર માટે તો 2 ની 8 ઓછા 6 ગુણ્યા a ની 5 ઓછા 3 તો 2 ની 8 ઓછા 6 તો 2 ગુણ્યા a ની 5 ઓછા 3 તો a ની 2 ઘાત હવે જુઓ અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત આવી અહીંયા આધાર અલગ અલગ છે પણ ઘાતાંક સરખો છે તો આ બંનેનો ગુણાકાર અને એની એક સામાન્ય ઘાત આપીએ તો 2a અને સામાન્ય ઘાત કારણ કે એની 2 ની પણ a ઘાત છે અને a ની પણ 2 ઘાત છે તો 2a ની 2 ઘાત આપણે આવો નિયમ લખ્યો તો કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર ab ની m ઘાત બસ એ જ નિયમનો આપણે અહીં ઉપયોગ કર્યો છે જે આપણો 2a ની 2 ઘાત એ આપણો ફાઇનલ જવાબ આવશે ત્યારબાદ 10મો દાખલો જોઈએ a ની 5 ઘાત ના છેદમાં a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત તો સૌપ્રથમ 5 ઓછા 3 કરીએ ભાગાકાર માટે તો a ની 5 ઘાત ઓછા 3 ગુણ્યા a ની 8 ઘાત તો છે જ બરાબર a ની 5 ઓછા 3 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત હવે ગુણાકાર માટે છે આધાર સરખો ઘાતાંક અલગ અલગ તો ઘાતનો સરવાળો તો a ની 2 વત્તા 8 બરાબર a ની 10 ઘાત જે આપણો ફાઇનલ જવાબ આવશે આગળ વધીએ 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત b ની 3 ઘાત 4 ની છેદમાં 4 ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત b ની 2 ઘાત તો અહીંયા સૌપ્રથમ તો આપણે 4 ના અવયવ પાડવા પડશે 4 અવિભાજ્ય સંખ્યા નથી તો તેને અવિભાજ્ય અવયવ પાડીને એને અવિભાજ્ય સંખ્યામાં લખીએ ઘાત સ્વરૂપમાં લખીએ તો 2 ની 2 ઘાત 4 ના અવયવ પાડ્યા 2 ગુણ્યા 2 અને એની 5 ઘાત તો છે જ ગુણ્યા a ની 8 ઘાત a અને b વચ્ચે કંઈ ન હોય તો ગુણાકારનો સંબંધ તો હોય જ તો b ની 3 ઘાત એવી રીતે નીચે પણ 2 ની 2 ઘાત એની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ગુણ્યા b ની 2 ઘાત કોઈ પણ સંખ્યા વચ્ચે અથવા તો ચલ વચ્ચે જો કઈ નિશાની ન આપેલી હોય તો એની વચ્ચે ગુણાકારનો સંબંધ હોય ઘાતની ઘાતનો ગુણાકાર થાય 5 2 10 તો 2 ની 10 ઘાત ના છેદમાં 2 ની 10 ઘાત ગુણ્યા
બંનેની સામાન્ય ગુણાકારની નિશાની આપીએ એવી રીતે a ની 8 ઘાત ના છેદમાં a ની 5 ઘાત ગુણ્યા b ની 3 ઘાત ના છેદમાં b ની 2 ઘાત. હવે ભાગાકાર માટે ઘાતાંક સરખો છે અને આધાર પણ સરખો છે, m બરાબર n વાળો નિયમ લાગુ પડશે. તો 2 ની 10 ઓછા 10 ગુણ્યા a ની 8 ઓછા 5 ગુણ્યા b ની 3 ઓછા 2 કરીએ. સાદું રૂપ આપીએ 2 ની 10 ઓછા 10 એટલે 2 ની 0 ઘાત ગુણ્યા a ની 8 ઓછા 3 એટલે a ની 3 ઘાત ગુણ્યા b ની 3 ઓછા 1 એટલે b ની 1 ઘાત. 1 આપણે લખતા નથી તો 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા b 1 ગુણ્યા a ની 3 ઘાત એટલે a ની 3 ઘાત. તો a ની 3 ઘાત અને b એ આપણો ફાઇનલ આન્સર આવશે. સ્ટેપ બાય સ્ટેપ કરતા જાય એટલે ફટાફટ આપણને આન્સર મળતા જાય. આગળ વધીએ. 12મો દાખલો 2 ની 3 ઘાત ગુણ્યા 2 કૌંસની ઉપર 2 ની 2 ઘાત છે, એનો મતલબ કે આ ઘાત આને પણ લાગશે અને આને પણ લાગશે. તો લગાડીએ તો 2 ની 3 ઘાત અને 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. 2 ની 3 ઘાત ની પણ 2 ઘાત છે અને 2 ની 1 ઘાત ની પણ 2 ઘાત છે. તો 3 ઘાતની ઘાતનો ગુણાકાર થાય 3 2 6 તો 2 ની 6 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. ગુણાકારનો નિયમ આધાર સરખો ઘાતાંક અલગ અલગ તો ઘાતાંકનો સરવાળો તો 2 ની 6 વત્તા 2 તો 2 ની 8 ઘાત એ આપણો ફાઇનલ આન્સર આવશે. આ સાથે બીજો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન ત્રીજો, ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. અહીંયા માત્ર જે આપણને રકમ આપેલી છે એ સાચી છે કે ખોટી છે એવું જ નથી કહેવાનું, એને ચકાસવાના પણ છે કે કઈ રીતે સાચા છે કે કઈ રીતે ખોટા છે. તો સૌપ્રથમ પેલી રકમથી સ્ટાર્ટ કરીએ કે 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 10 ની 11 ઘાત. ઓકે, તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બે આપેલી છે. ડાબી બાજુ અને જમણી બાજુ, જો આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી દઈએ તો આ વિધાન સાચું થાય, નહીતર થાય નહીં. ચલો મેળવીએ ડાબી બાજુ બરાબર બરાબર 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 11 ઘાત. 10 ની 1 ઘાત આપણે લખતા નથી પણ 10 ની 1 ઘાત હોય છે, કારણ કે 10 ની 0 ઘાત તો 1 થઈ જાય એટલા માટે 10. હવે ગુણાકારનો નિયમ છે તો 10 ની 1 વત્તા 11 બરાબર 10 ની 12 ઘાત. હવે ડાબી બાજુ આપણને 10 ની 12 ઘાત મળ્યું, જમણી બાજુ 100 ની 11 ઘાત છે. જો એ બાજુ 10 ની 12 ઘાત મળે તો આપણે વિધાન સાચું કહી શકીએ, અધરવાઇઝ એ વિધાન ખોટું હોય. તો હવે જમણી બાજુ ચકાસીએ. જમણી બાજુ બરાબર 100 ની 11 ઘાત. હવે 100 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, એના હજી અવયવ પડે છે. 10 ગુણ્યા 10 100 થાય. તો લખીએ અહીંયા 10 ની 2 ઘાત અને 11 ઘાત તો છે જ એની. મેં 10 ના અવયવ પાડ્યા 10 ગુણ્યા 10 તો 10 ગુણ્યા 10. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 10 ની 22 ઘાત થાય. તો હવે અહીંયા 10 ની 12 ઘાત આવી, ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર 10 ની 22 ઘાત આવી. તો હવે એવું કહી શકીએ કે તેથી ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. બંને બાજુઓ સરખી આવી નથી, એનો મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું છે. તો લખીએ આ વિધાન ખોટું છે. એના પછી બીજો ક્વેશ્ચન,
2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 ની 2 ઘાત. હવે એવું કીધું છે કે 2 ની 3 ઘાત છે એ 5 ની 2 ઘાત છે એના કરતા 2 ની 3 ઘાત મોટી છે. તો ચકાસીએ ડાબી બાજુ અને જમણી બાજુ. તો ડાબી બાજુ બરાબર 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 2 4 4 2 8. ડાબી બાજુ બરાબર 8 મળ્યા. જમણી બાજુ તપાસીએ. જમણી બાજુ બરાબર 5 ની 2 ઘાત 5 ગુણ્યા 5 બરાબર 25. તો જોઈ શકાય છે ડાબી બાજુ બરાબર 8 છે, જમણી બાજુ બરાબર 25 છે. તો આ તો ઉલટું થયું કે 25 મોટા થયા અને 8 નાના થયા. તો લેસ ધેન આવવું જોઈએ. એનો મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું છે. તેથી ડાબી બાજુ અહીંયા બરાબર ન લખી શકાય પણ નોટ ગ્રેટર ધેન ની નિશાની અને એની ઉપર સ્લેશ. જમણી બાજુ. તેથી આ વિધાન ખોટું છે. આપણી પાસે ગ્રેટર ધેન ની નિશાની હતી પણ ગ્રેટર ધેન ની નિશાની નહીં, અહીંયા લેસ ધેન ની નિશાની હોય તો સાચું પડે. તો લેસ ધેન ની નિશાની નથી એટલા માટે આપણે નોટ ગ્રેટર ધેન. અથવા તો આવું ન લખવું હોય તમે ડાબી બાજુ લેસ ધેન જમણી બાજુ લખો તો પણ આ વિધાન ખોટું થાય. એ પણ એટલું જ સાચું છે. જો આવું લખો લેસ ધેન તો પણ એ સાચું પડે અને વિધાન ખોટું પડે પણ આપણે જે જવાબ મેળવો છે એ સાચો પડે. ડાબી લેસ ધેન જમણી બાજુ આવ્યું છે પણ આવવું શું જોઈએ? ગ્રેટર ધેન આવવું જોઈએ. તેથી આ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજી રકમ જોઈએ. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 6 ની 5 ઘાત. ડાબી અને જમણી બાજુ આપી છે તો લખીએ ડાબી બાજુ બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 8 3 ગુણ્યા 3 9 8 9 54. હવે આપણને ડાબી બાજુ બરાબર 54 મળ્યા. જો જમણી બાજુ બરાબર 54 મળે તો આપણે આ વિધાન સાચું કરી શકીએ અથવા તો કહી શકીએ. તો મેળવીએ જમણી બાજુ. જમણી બાજુ બરાબર 6 ની 5 ઘાત બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 3 ને 2 5. ઓકે. 6 36 36 ગુણ્યા 6 216. 216 ગુણ્યા 6 એ રફ કામમાં કરીએ. 216 ગુણ્યા 6 36 3 6 1 6 ને 3 9 6 2 12 1296 અને એને ગુણ્યા હજી પાછા 6 છે તો 1296 ગુણ્યા 6 કરીએ. 36 3 6 9 54 ને 3 57 વધી આવી 5 6 2 12 ને 5 17 વધી આવી 1 6 1 6 ને 1 7 7776. આનો જવાબ આવ્યો 7776. તો હવે જોઈ શકાય છે જમણી બાજુ બરાબર 7756 આવે છે, ડાબી બાજુ બરાબર 54 આવે છે. તો અહીંયા ડાબી બાજુ બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી આ વિધાન ખોટું છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ વિધાન ખોટું છે. બંને બાજુઓ સરખી થાય તો જ એ વિધાન સાચું થઈ શકે. એના પછી આગળ વધીએ. 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. તો પેલા ડાબી બાજુ માટે વાત કરીએ તો ડાબી બાજુ બરાબર 3 ની 0 ઘાત બરાબર 1. એવી રીતે જમણી બાજુ માટે સાબિત કરીએ. 1000 ની 0 ઘાત બરાબર 1. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જવાબ આવે. તો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી કહી શકીએ કે આ વિધાન સાચું છે.
બંને બાજુઓ સરખી થાય તો આપણે એવું કહી શકીએ કે આ વિધાન સાચું છે. આ સાથે ત્રીજો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન ચોથો, નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડીને તેને ઘાત સ્વરૂપમાં લખો. પેલા શું જે કિંમત આપેલી છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે અને ત્યારબાદ તેને ઘાત સ્વરૂપમાં દર્શાવવાનું છે. જોઈએ પહેલી રકમ 108 ગુણ્યા 192. તો આપણે 108 અને 192 ને અલગ અલગ ટેબલ વાળી રીતથી અવિભાજ્ય અવયવ પાડીએ અને ત્યારબાદ એને ઘાત સ્વરૂપમાં લખીએ. તો સૌપ્રથમ વાત કરીએ 108 માટે. 54 2 108. 54 ગુણ્યા 2 108. 27 ના અડધા 25 અને 4 ના અડધા 2 એટલે 25 ને 2 27. 27 ગુણ્યા 2 54 થાય. આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે અહીંયા જે રકમ આવશે એ બધી, જે સંખ્યાઓ આવશે એ બધી કેવી આવશે તો કે બે અવિભાજ્ય અવયવ આવશે. 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 11 આવે, એ ટાઈપની બધી સંખ્યાઓ અવિભાજ્ય આવશે. 9 3 27, 3 3 9 અને 1 3 3. ક્યાં સુધી લઈ જવાનું તો કે 1 સુધી લઈ જવાનું. 108 થી ચાલુ કર્યું તો આપણે 1 સુધી લઈ આવ્યા એને. હવે લખી શકાય 108 બરાબર 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આપણે એના અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે એવું જ 192 માટે કરીએ. 192 બેકી સંખ્યા છે માટે તેના 2 વડે ભાગ ચાલશે. તો 100 ના અડધા 50 અને 92 ના અડધા 46. તો 50 ને 46 96. 96 ગુણ્યા 2 192 થાય. જો તમને આ રીતે ન ખબર પડતી હોય તો 192 ભાગ્યા 2 તમે કરી શકો છો. જો અહીંયા રફકામમાં બતાવું છું. 192 ભાગ્યા 2, 2 9 18 અને 2 6 12, 96. બરાબર છે? ઓકે. તો 96 ગુણ્યા 2 કરીએ એટલે આપણને 192 મળશે. 96 પણ બેકી સંખ્યા છે તો એનો 2 વડે ભાગ આવશે. 90 ના અડધા 45 અને 6 ના અડધા 3 એટલે 48 2 96. 90 ના અડધા 45, 6 ના અડધા 3, 45 ને 3 48. 48 ગુણ્યા 2 કરીએ એટલે 96. ત્યારબાદ 20 અને 3 24 2 48, 12 2 24, 6 2 12, 3 2 6, 1 3 3. 192 થી આપણે 1 સુધી લઈ ગયા. તો આ જે અવયવ છે એના અવયવ મળશે તો લખીએ અહીંયા 192 બરાબર 2 કેટલી વખત છે તો કે 1 2 3 4 5 અને 6 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 1 2 3 4 5 6 અને 1 3. હવે આપણે એના અવિભાજ્ય અવયવ પાડી લીધા. હવે એને આપણે 108 ગુણ્યા 192 ને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા લખી શકીએ. હવે 108 ગુણ્યા 192 બરાબર સૌપ્રથમ આપણે 108 ના અવયવ લખીએ તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એને કાઉન્સમાં દર્શાવીએ એટલે ભૂલ ના થાય. ગુણાકારની નિશાની 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ને 3 6 ગુણ્યા 3. આ આપણે 192 ના અવયવ લખ્યા. હવે કાઉન્સ ખોલ નાખીએ તો 2 ગુણાકારમાં જ્યારે 2 2 છે એને આપણે સાથે લખીએ તો 2 ગુણ્યા 2 અહીંયા 2 વખત છે
અને અહીંયા 6 વખત છે એટલે ટોટલ 8 વખત થયા. તો 3 4 5 6 7 અને 8. અહીંયા 3 વખત છે અને અહીંયા 1 વખત છે એટલે ટોટલ 4 વખત થયા. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 2 8 વખત આવ્યા છે તો 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત, જે આપણો ફાઇનલ જવાબ આવશે. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 એટલે 2 ની 8 ઘાત 1 2 3 ને 4 એટલે 3 ની 4 ઘાત. એવી રીતે બીજો દાખલો ગણીએ. 270 માટે છે. 270 બેકી સંખ્યા છે. 135 ગુણ્યા 2. 135 ગુણ્યા 2 એટલે 270. 45 ગુણ્યા 3 એટલે 135. જો તમને ખબર ના હોય તો તમે 135 ગુણ્યા 3 કરી શકો છો. અહીંયા બેકી સંખ્યા નથી એટલે 2 વડે તો ભાગ ચાલવાનો જ નથી એટલે મેં 3 વડે ચલાવ્યો. તો 45 ગુણ્યા 3 એટલે 135. 15 ગુણ્યા 3 એટલે 45. 5 ગુણ્યા 3 એટલે 15 અને 1 ગુણ્યા 5 એટલે 5. 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે લખી શકીએ કે 270 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 ની 1 જ ઘાત છે એટલે 2, 3 ની 3 ઘાત છે એટલે 3 ની 3 ઘાત ગુણ્યા 5. આપણે એને ઘાત સ્વરૂપમાં લખ્યું, જે આપણો ફાઇનલ જવાબ આવશે. 2 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત છે એટલે 5. એવી રીતે આગળ વધીએ. સૌ પ્રથમ 729 ગુણ્યા 64 છે એટલે 729 માટે મેળવીએ. તો અહીંયા બેકી સંખ્યા નથી એટલે 2 વડે તો ભાગ ચાલશે જ નહીં. તો આપણે 3 વડે ચલાવીએ. 729 ભાગ્યા 3, 3 2 6, 1 વધે, 3 4 12, 0 0 9 વધે, 3 3 9 0. 243. તો 243 ગુણ્યા 3 એટલે 729. 243 ને 3 વડે ભાગ હલાવીએ. 3 8 24, 0 0 3 3 1 3. 81 ગુણ્યા 3 એટલે 243. 27 ગુણ્યા 3 81. 9 ગુણ્યા 3 27. 3 ગુણ્યા 3 9. 1 ગુણ્યા 3 3. તો 729 ને આપણે ટેબલ વાળી રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા. તો લખીએ અહીંયા 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 1 2 3 4 5 અને 6 વખત 3 આવે છે. એનો મતલબ કે 3 ની 6 ઘાત. 3 ની 6 ઘાત એટલે 729 થાય. આપણે ઘાત સ્વરૂપ સુધી જ લખવાનું છે. ત્યારબાદ આગળ વધીએ. 768. નહીં, હજી અહીંયા 64 ના બાકી છે. આ જવાબ નથી આવ્યો હજી. ચો 729 ગુણ્યા 64 છે તો 64 ના કરીએ. 32 ગુણ્યા 2 64. 16 ગુણ્યા 2 32. 8 2 16. 4 2 8. 2 2 4 અને 1 2 2. અહીંયા નીચે લખું છું 64 નું. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત આવે છે. હવે આપણે કરવાનું છે 729 ગુણ્યા 64 બરાબર
3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા એ નીચે લખું છું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો હવે જોઈ શકાય છે 3 ની પણ 3 6 વખત આવે છે અને 2 પણ 6 વખત આવે છે. એનો મતલબ કે 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત જે આપણો જવાબ આવશે. 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત. 729 માટે 3 ની 6 ઘાત આવે છે અને 64 માટે 2 ની 6 ઘાત આવે છે. આગળ વાત કરીએ 768 માટે. તો 768 ના અવયવ પાડીએ. 768 બેકી સંખ્યા છે તો તેના બે ભાગ પડશે. 384 ગુણ્યા 2 એટલે 768. 384 પણ બેકી સંખ્યા છે તો તેના પણ બે ભાગ પડશે. 192 ગુણ્યા 2 એટલે 384. 192 પણ બેકી સંખ્યા છે તો 96 ગુણ્યા 2 192. 96 પણ બેકી સંખ્યા છે એટલે 48 ગુણ્યા 2 96. 24 ગુણ્યા 2 48. 12 ગુણ્યા 2 24. 6 ગુણ્યા 2 12. 3 ગુણ્યા 2 6 અને 1 ગુણ્યા 3 એટલે 3. આ એના 768 ના અવિભાજ્ય અવયવ થયા. લખીએ નીચે 768 બરાબર 2 કેટલી વખત આવે છે? 1 2 3 4 5 6 7 8. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 7 અને 8 અને એને ગુણ્યા 3 છે તો જવાબમાં આવશે 2 ની 8 ઘાત ગુણ્યા 3 જે આપણો ફાઇનલ જવાબ આવશે. આ સાથે ચોથો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, સાદુરૂપ આપો. અહીંયા આપણને રકમ આપેલી છે એનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ કરતા જાય અને ઘાત અને ઘાતાંકના 5 નિયમોનો જ્યાં પણ ઉપયોગ થતો હશે તેનો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા ઘાતની ઘાત છે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. તો 2 ની 5 ગુણ્યા 2 ગુણ્યા 7 ની 3 ઘાત એમને ના છેદમાં 8 ની 3 ઘાત છે. તો 8 ના હજી અવિભાજ્ય અવયવ પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત. તો એ પણ કરી લઈએ. 2 ની 3 ઘાત અને 3 ઘાત તો છે જ ગુણ્યા 7. હવે એના પછીના સ્ટેપમાં 5 ગુણ્યા 2 એટલે 5 2 10 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ના છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 ગુણ્યા 3 એટલે 9 2 ની 9 ઘાત ગુણ્યા 7. હવે આપણે આને અલગ અલગ લખીએ તો 2 ની 10 ઘાત ના છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ના છેદમાં 7 એટલે 7 ની કઈ ન ઘાત હોય તો એક ઘાત તો હોય જ. તો અહીંયા બાદબાકી થશે 2 ની 10 ઓછા 9 ગુણ્યા 7 ની 3 ઓછા 1. તો 10 ઓછા 9 એટલે 2 ની 1 ઘાત ગુણ્યા 7 3 ઓછા 2 એટલે 7 ની 2 ઘાત. તો 2 ગુણ્યા 49 તો 49 ગુણ્યા 2 એટલે 98 જે આપણો ફાઇનલ જવાબ આવશે. 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7 49 ગુણ્યા 2 એટલે 98. એના પછીનો દાખલો જોઈએ. 25 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત. આ t આપેલો છે કોઈ ચલ આપેલો છે ના છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો સૌપ્રથમ તો 25 ના ભાગ પડે એમ છે 5 ગુણ્યા 5 25 એટલે 5 ની 2 ઘાત. તો કરીએ 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત. એવી રીતે 10 ની 3 ઘાત છે તો 10 ના અવયવ 2 ગુણ્યા 5 પડે છે.
તો 2 ગુણ્યા 5 અને કાઉન્સ ઉપર 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. હવે અહીંયા ઘાત સરખી છે, સોરી આધાર સરખો અને ઘાત છે એટલે ઘાતનો સરવાળો થાય. તો 5 ની 2 વત્તા 2 ગુણ્યા t ની 8 ઘાત એમને એમ. હવે અહીંયા જુઓ a b ની એમ ઘાત વાળો નિયમ લાગુ પડે. 2 ની પણ 3 ઘાત છે અને 5 ને પણ 3 ઘાત છે. અલગ અલગ ઘાત આપીએ તો 2 ની 3 ઘાત ના છેદમાં 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. ઉપર 5 ની 4 ઘાત થશે ગુણ્યા t ની 8 ઘાત ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. હવે અહીંયા 2 છે પણ ઉપર એની સાથે કોઈ પણ 2 ની ઘાત વાળું સ્વરૂપ નથી એટલે કે 2 નો આધાર વાળું એકેય પદ છે નહીં અને અહીં છેદમાં છે એટલે એને લખીએ આપણે 1 ના છેદમાં 2 ની 3 ઘાત. એવી રીતે 5 ના છેદમાં 4 5 ની 4 ઘાત અને એના છેદમાં 5 ની 3 ઘાત ગુણ્યા t ની 8 ઘાત ના છેદમાં t ની 4 ઘાત. આપણે જેની સાથે ભાગાકાર થઈ શકતો એમ હતો એને આપણે અલગ અલગ લખ્યા. t ની 8 ઘાત ની નીચે t ની 4 ઘાત, 5 ની 4 ઘાત ની નીચે 5 ની 3 ઘાત અને 2 ના છેદમાં 3 તો ઉપર 1 છે તો 1 ના છેદમાં 2 ના 1 ના છેદમાં 2 ની 3 ઘાત. 5 1 ના છેદમાં 2 ની 3 ઘાત આપણે એમને એમ રહેવા દઈએ અથવા તો જો 2 ની 3 ઘાત કરવી હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત તો 2 ગુણ્યા 2 4 અને 4 ગુણ્યા 2 એટલે 8 તો 1 ના છેદમાં 8 જવાબ આવશે. 5 ની 4 ઓછા 3 એટલે 5 ની 4 ઓછા 3 ભાગાકાર છે એટલે બાદબાકી થશે ગુણ્યા t ની 8 ઓછા 4. અહીંયા બાજુમાં લખું છું આગળનો દાખલો તમારે કન્ટિન્યુ જ લખવાનો છે બરાબર 1 ના છેદમાં 8 ગુણ્યા 5 ની 4 ઓછા 1 એટલે 5 ઘાત 5 ની 4 ઓછા 3 એટલે 5 ની 1 ઘાત આપણે 1 લખતા નથી એટલે 5 જ વધશે ગુણ્યા t ની 8 ઓછા 4 એટલે 4 ઘાત 8 છેદમાં છે અને 5 ગુણ્યા t તો આપણો ફાઇનલ જવાબ આવશે 5 t ની 4 ઘાત ના છેદમાં 8. આના પછી આગળ હવે સાદુરૂપ થઈ શકે તેમ નથી એટલે આ આપણો ફાઇનલ આન્સર આવશે. આગળ વધીએ. ત્રીજો દાખલો 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 ના છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. તો સૌપ્રથમ તો 3 ની 5 ઘાત એમને એમ રાખીએ ગુણ્યા 10 ની 5 ઘાત છે તો 10 ના હજુ અવયવ પડે એમ છે 2 ગુણ્યા 5 તો 2 ગુણ્યા 5 અને આખા કાઉન્સની 5 ઘાત તો છે જ ગુણ્યા 25 છે તો 25 ના પણ હજુ અવયવ પડે એમ છે 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત ના છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ના અવયવ પડે એમ છે 3 ગુણ્યા 2 6 તો કાઉન્સની અંદર લખીએ 3 ગુણ્યા 2 6 અને એની 5 ઘાત તો છે જ. આગળ લખીએ 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની પણ 5 ઘાત અને 5 ની પણ 5 ઘાત સેપરેટ આપી દઈએ 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત છેદમાં 5 ની 7 ઘાત. અહીંયા પણ કાઉન્સની અંદર 5 સેપરેટ આપી દઈએ ઘાત તો 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત બરાબર. હવે અહીંયા 5 ની 5 ઘાત અને 5 ની 2 ઘાત આધાર સરખો છે ઘાતાંક અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો થાય તો 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 વત્તા 2 એટલે 7 અને 5 ની 7 ઘાત છેદમાં 5 ની 7 ઘાત 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત બરાબર 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ને 2 7 ના છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત બરાબર. હવે 3 ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત લખીએ ગુણ્યા
2/5 ના છેદમાં 2/5 ગુણ્યા 5/7 એના છેદમાં 5/7. આપણે 3 ની નીચે 3 લઈ લીધા, 2 ની નીચે 2 લઈ લીધા અને 5 ની નીચે 5 લઈ લીધા. એ બાજુમાં લખું છું 3/5 ભાગાકાર છે તો 5 - 5 તો 3/5 - 5 ગુણ્યા 2/5 - 5 ગુણ્યા 5/7 - 7 ભાગાકાર છે ઘાતાંકની બાદબાકી થાય તો 3/0 ગુણ્યા 2/0 ગુણ્યા 5/0 તો 3/0 એટલે 1 ગુણ્યા 2/0 એટલે 1 ગુણ્યા 5/0 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો ફાઇનલ આપણો જવાબ આવશે 1. હવે આગળ આનાથી આગળ સાદુરૂપ થઈ શકે તેમ નથી તો 1 એ આપણો ફાઇનલ જવાબ આવશે. જો થોડોક લાંબો દાખલો હતો પણ સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો તો વાંધો આવશે નહીં અને 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે 100% આ દાખલો આવડશે. આ સાથે ક્વેશ્ચન 5મો પૂરો થાય છે અને સ્વાધ્યાય 13.2 પણ અહીં પૂરું થાય છે. થેન્ક યુ.